ફરી એકવાર નીટ 2026ની પરીક્ષા રદ થઈ. અરે ભાઈ, જરાક તો વિચાર કરો. 17 વર્ષનું બાળક જે યુવાનીના ઉંમરે ઊભું છે, એણે એના જીવનનો ખૂબ જ મોટો સમય ખૂબ જ મહેનતમાં વિતાવ્યો છે. વાલીઓએ મોટા મોટા સ્વપ્ના જોયા છે. આ યુવાને પોતે ડૉક્ટર બનાવવાના સ્વપ્ના જોયા છે. અને આવા 1-2 નહીં, 23 લાખ વિદ્યાર્થીઓએ નીટની એક્ઝામ આપી હતી. આ નીટની પરીક્ષા દર વર્ષે ક્યાંક ને ક્યાંક વિવાદોમાં ફસાયેલી રહે છે. ક્યાંક પેપર લીક થાય છે, ક્યાંક ચોરી કરવામાં આવે છે, ક્યાંક ઘણું જ બધું થાય છે. અને કહેવાય છે કે CCTV લગાવેલા છે, GPS લગાવેલું છે. અરે શું કામનું તમારું? જ્યારે પરીક્ષા પૂરી થાય, મહા મહેનતે બાળક એની એક્ઝામ પૂરી કરીને જ્યારે ઇન્સ્ટિટ્યૂટમાંથી બહાર આવતો હોય તો એકદમ રિલેક્સ ફીલ કરતો હોય, અને 1-2 દિવસમાં ખબર પડે છે કે ફલાણા રાજ્યમાંથી નીટનું પેપર લીક થયું. અને પેપર લીક થવા માટે બી શું કહે છે સાહેબો કે થોડાક પ્રશ્નો લીક થયા હતા. અરે થોડાક પ્રશ્નો જાણકારો પાસેથી જાણીએ ને તો ખબર પડે છે કે થોડાક પ્રશ્નો એટલે કે નીટમાં 600 માર્ક આપી શકે એટલાક પ્રશ્નો લીક થયા છે. અને આ 600 માર્ક ખબર છે, 600 માર્ક આવે ને તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજની અંદર ડૉક્ટર બનવા માટેનું એડમિશન મળી જતું હોય છે. તો શું કાવા દાવા હશે? શું આ મેડિકલ માફિયાઓ, જે આ શિક્ષા માફિયાઓ, શિક્ષણ માફિયાઓ, એ લોકો શું કરી રહ્યા છે? કેટલાક પૈસાદાર રસૂકદાર લોકોના બાળકોને, જે લોકો ખરેખર એવું કહી શકાય, ના બોલવું જોઈએ, ખચ્ચર બનવાની કેપેસિટી નથી ધરાવતા, એને ઘોડો બનાવવા નીકળી પડ્યા છે. અને આવા ડૉક્ટરો આપણા દેશનું આરોગ્ય સુધારશે? અરે કેટલાય લોકોને મારી નાખશે. આવા ડૉક્ટરો બનવા જ ના જોઈએ. હું પોતે ડૉક્ટર છું, હું કહી શકું છું, બિલકુલ મુઠ્ઠી વાળીને ટેબલ પર ઠોકીને કહી શકું છું, ખરેખર નીટની પરીક્ષાની અંદર કોઈ પણ પ્રકારનું ભ્રષ્ટાચાર ના હોવો જોઈએ, પેપર લીક ના જ હોવું જોઈએ. દર વખતે તંત્ર દાવા કરે છે કે હવે જરબે સલાક સિક્યુરિટીમાં કોઈ પેપર લીક નહીં થાય, કોઈ પેપર નહીં લખતા. દર વર્ષે કંઈક ને કંઈક, કોઈક ને કોઈક ખૂણામાંથી ખબર આવે છે કે પેપર લીક થઈ ગયું, પરીક્ષા રદ કરી દેવામાં આવી. પરીક્ષા રદ કરવા સુધીનો નિર્ણય તંત્રએ લેવો પડે. અને આના માટે NTA નામની સંસ્થા છે જે આ બધું કન્ડક્ટ કરે છે. NTA રદ થયાનો ચુકાદો આપી દીધો, CBIની જાંચ બેસાડી દીધી. અરે CBI તપાસ કરશે, પણ આ 17 વર્ષના બાળકોના ઇમોશન્સનું શું? જેણે નીટની પરીક્ષા આપ્યા પછી એવું સ્વપ્ન જોયું છે કે અમે ડૉક્ટર બનીશું, જે સાચો વિદ્યાર્થી, જે ખરેખર એચીવ કરવાનો છે આટલા માર્ક્સ, એનું શું? તમે લોકોએ 28 લાખ રૂપિયામાં વેચાતું પેપર, છેલ્લે 5000 રૂપિયા સુધીની અંદર આ પ્રશ્નો વેચાતા હતા. કેટલું મોટું સ્કેન્ડલ આપ કલ્પના કરી શકો છો? અને આના માટે શું વિરોધ હોવો જોઈએ? દેશભરમાંથી વિદ્યાર્થીઓ, વાલીઓ, લોકો પોતાની રીતે વિરોધ કરી રહ્યા છે. સરકાર કહે છે કે અમે ફરી પરીક્ષા લઈશું. NTA કહે છે કે હા પેપર લીક થયું હતું, અમે પરીક્ષા ફરીથી લઈશું. બસ આ જ સિસ્ટમ ચાલશે, સુધારવાની વાત જ નથી. એવું કહી શકાય કે લીક અને વીક, આ 2 શબ્દો જે છે ને, આ 2 શબ્દોની વચ્ચે આખી માયાજળ છે. વીક સિસ્ટમ છે, અને પછી જ એના લીધે આ લીક થાય છે પેપર. અને લીક થવામાં ક્યાંક ને ક્યાંક મોટા કહી શકાય ને કે મોટા મેડિકલ માફિયા, શિક્ષણ માફિયાઓનો હાથ હોય છે. સાચો વિદ્યાર્થીને ન્યાય મળે એ માટે છેલ્લા કેટલાક વર્ષોમાંથી કોઈ પણ પ્રકારનું એવું નક્કર પગલું ભરવામાં નથી આવ્યું. અને આવું નક્કર પગલાંની જરૂર આ વર્ષે અમે ઈચ્છીએ છીએ કે નક્કર પગલાં ભરાય. અને નીટની આ 2026ની પરીક્ષા જે રદ થઈ ને, એ છેલ્લી વાર રદ થઈ. બાકી સમયે પરીક્ષા થાય ને સમયે ઈમાનદારીપૂર્વક એનું રિઝલ્ટ આપવામાં આવે, ઈમાનદારીપૂર્વક જે એચીવ કરનાર જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓને મેડિકલમાં એડમિશન મળે ને, તો જ આપણા દેશનું આરોગ્ય સાચવી શકે ને, એવા ડૉક્ટરો મળશે. બાકી જે ડૉક્ટરો આ રીતના પૈસા ખવડાવીને પેપર બેઠા લખીને જે નીટને એલિજિબલ થઈને જે ડૉક્ટરો બનશે ને, એ ડૉક્ટરો આ દેશના આરોગ્યનું શું કરશે ને, એ તો કલ્પના જ નથી થાય એવી. અને ક્યાંક ને ક્યાંક આપણે વારે ઘડીએ ઘણી બધી જગ્યાએ સાંભળતા હોઈએ છીએ કે અહીંયા આ થયું, અહીંયા થયું, બેદરકાળજી થઈ. આ બેદરકાળજી છે ને, બેદરકાળજી કરનારા આવા જ લોકો હોય છે, જે લોકો આ રીતના નીટની પરીક્ષા, ભૂતકાળની અંદર આવા નીટની અંદર કૌભાંડો કરીને કેટલાય ડૉક્ટર બની ગયા હશે. તપાસનું શું થયું? 2 વર્ષ પહેલાં પણ આવું થયું હતું. શું થયું? કોઈ કશું કહ્યું, એનું રિઝલ્ટ આવ્યું છે કશું? તપાસ એક માત્ર ને માત્ર અલ્પવિરામ લાગી જાય છે લોકોને બૂમો પાડતા બંધ કરી દેવા માટેનો. એટલે મહેરબાની કરી, આ છેલ્લી વાર પેપર લીક થયું છે, તંત્ર જાગે, સરકાર જાગે, નહીં તો NTAને બરખાસ્ત કરો. આ NTAની અંદર જેવા લોકો બેઠા છે ને, એવા લોકોને ખરેખર બેસવાનો અધિકાર જ નથી. અગર એકવાર આવું કંઈક થયું ને, તો NTAના તમામ અધિકારીઓ રાજીનામા આપીને ઘેર જતા રહેવું જોઈએ. નહીં કે રદ કરીને ફરી પરીક્ષા લેવાની વાત કરવાની હોય.
બાળકોનું તો વિચાર કરો યાર. 17 વર્ષનું બાળક 12મા ધોરણની અંદર એના વાલીના સપના, એ બાળકના સપના જોડેલા છે. આ સપનાને તમે પરીક્ષા રદ કરી દીધી, જાહેર કરીને આ લોકોની માનસિક સ્થિતિ વિચારી છે? એક બાજુ કાઉન્સિલિંગની વાત આવે કે બાળકોએ આમ ના કરવું જોઈએ, તેમ ના કરવું, ખોટું પગલું ના ભરવું જોઈએ. આવી સ્થિતિની અંદર બાળકો ખોટું પગલું ભરશે, જવાબદાર કોણ? મહેરબાની કરી હાથ જોડી વિનંતી કરીએ છીએ કે બસ બહુ થયું. આ પેપર લીક શબ્દ હવે ફરી ના સાંભળવા મળે એવી હું આ માધ્યમથી તમને વિનંતી કરું છું અને સૂચન પણ આપું છું કે જે પ્રજા જાગશે ને ત્યારે તમારાથી ભાગવા સિવાય કોઈ રસ્તો નહીં રહે અને રસ્તો પણ નહીં મળે. નમસ્કાર.